વેલકમ બેક ટુ કોકિલાસ કિચન। આજે આપણે બનાવીશું ગુંદર વગરની સુખડી। તો આપણે ગુંદર વગરની સુખડી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ। તો એમાં મેં અત્યારે અહીંયા ડ્રાયફ્રૂટ પાવડર કટ કરીને મિક્સરમાં ક્રશ કરી અને એનું પાવડર બનાવીને રાખ્યો છે। અહીંયા કોપરું પણ આખું કોપરું કાચલી લઈ અને એને પણ ક્રશ કરી અને મિક્સરમાં કમ્પ્લીટ કરી નાખી છે। 300 ગ્રામ ટોપરું છે અને ડ્રાયફ્રૂટ પણ 250 ગ્રામ બધું મિક્સ લીધું છે, કાજુ બદામ અને પિસ્તા ખસખસ બધી વસ્તુ। તમને ભાવતા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો। આ બાજુ મેં સિંગદાણાને શેકી અને એને ફોતરા ઉતારી અને એનું પણ મિક્સરમાં એકદમ પાવડર કરી અને બનાવીને તૈયાર રાખ્યો છે। આ બાજુ તલ પણ શેકી અને મેં એનું પાવડર કરીને તૈયાર કરીને રાખ્યું છે। આ બંને વસ્તુ આપણે શેકીને જ લેવાની, એટલે આપણને નડે નહીં, ઉધરસ ના થાય। અને એ પ્રમાણમાં બધી સામગ્રી પ્રમાણમાં મેં અહીંયા ગોળ લીધો છે। અંદાજે 750 ગ્રામ ગોળ છે, 300 ગ્રામ કોપરું, 250 ગ્રામ ડ્રાયફ્રૂટ, 250 ગ્રામ સિંગદાણા અને 200 ગ્રામ જેટલા તલ છે। અને આપણે ડેકોરેટ કરવા માટે અહીંયા મેં બદામની કતરણ તૈયાર કરીને રાખી છે અને મસાલામાં સૂંઠ અને ગંઠોડાનો પાવડર। તો હવે સામગ્રી બાદ આપણે એક કઢાઈ લઈશું, ગેસ સ્ટાર્ટ કરી અને કઢાઈમાં જરૂરી પ્રમાણમાં આપણે ઘી લઈ લઈશું। વિન્ટરની સિઝન ભરપૂર ચાલી રહી છે, તો અત્યારે શિયાળામાં આપણે આ ડ્રાયફ્રૂટ્સ અને સિંગ તલની સુખડી ખાવાથી આપણી એનર્જી મસ્ત મજાની રહે છે। અને સવારમાં આપણે વડીલો કહે છે, બુઝુર્ગો કે સવારના આપણે આ બધી વસ્તુ ખાવાથી આપણી હેલ્થ માટે બહુ સરસ છે, એટલે માટે આપણે આ શિયાળામાં બધા બનાવતા જ હોય છે। તો આ રીતે મેં ઘી લઈ લીધું છે। ઘી મેલ્ટ થાય આપણું એટલે એમાં ગોળ નાખી દઈશું। બધી વસ્તુના પ્રમાણમાં આપણે ઘી પણ એ પ્રમાણે જ લેવાનું છે। 750 ગોળ છે તો 500 ગ્રામ જેટલું આપણે ઘી લઈ લઈશું। આપણું ઘી એકદમ મેલ્ટ થઈ ગયું છે, તો અહીંયા મેં દેશી ગોળ પણ એ રીતે કટ કરી અને ઝીણો સમારી અને રાખ્યો હતો, એ આપણે લઈ લઈશું, એમાં ઉમેરી દઈશું અને એનો આપણે પાયો બનાવી દેવાનો છે ગોળનો। તો ધીમા ગેસની ફ્લેમ પર આપણે એને સરસ મજાનો ગોળ આપણો એકદમ ઓગળી જાય એ પ્રમાણેનો આપણે પાયો કરી લઈશું। આ રીતે એકદમ આપણો ગોળ મેલ્ટ થઈ જાય ઘીમાં, એક રસ થઈ જાય, એક પણ કણી ના રહે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે આ રીતે। તો શિયાળાની આ સિઝનમાં બધા અવનવા પાક બનાવતા જ હોય છે, ગુંદર પાક, સાલમ પાક, ખજૂર પાક। તો આ આપણે ગુંદર વગરની આપણે સુખડી બનાવીશું, જેથી કોઈ બાળકો ના ખાતા હોય અથવા તો કોઈ આપણી દીકરી કે વહુ કોઈ પ્રેગ્નેન્ટ હોય અને એને ગુંદર ખાવાનો ના હોય અત્યારે પ્રેગ્નન્સી દરમિયાન, ગર્ભાવસ્થા દરમિયાન, તો આપણે આ રીતની સુખડી બનાવી બધા ઘરમાં પાક ખાતા હોય અને એ પણ ખાય નહીં તો આપણને થોડું અજુગતું લાગે, માટે આપણે ગુંદર વગરની સુખડી બનાવી અને આ રીતે આપણે ડબ્બામાં પેક કરી અને પીસ અથવા લાડુ એના બનાવી અને ભરી અને પછી આપણે બાળકોને અને વડીલોને અને આપણી પ્રેગ્નેન્ટ આપણી દીકરી કે વહુને આપણે આપી શકીએ છીએ, એટલે ગુંદર ના હોય એટલે એ ખાઈ શકે છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ગોળ બિલકુલ એકદમ મેલ્ટ થઈ ગયો છે। આ રીતની કોઈ પણ કણી અંદર, હજી જુઓ તમે ક્યાંક કણી દેખાય છે આપણને, ક્યાંય કણી બિલકુલ ના રહે ગોળની ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે, એકદમ ઝીણી એકદમ। હવે બિલકુલ એકદમ આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે, સહેજ ઝીણી કણી લાગતી હતી એ પણ આપણી હવે મેલ્ટ થઈ ગઈ છે। આમ તાવીતામાં જોઈ લેવાનું, જુઓ તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે। ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે, ધીમી રાખીશું તો જ આપણી સુખડી એકદમ પોચી અને સરસ મજાની બનશે। જો ગેસની ફ્લેમ હાઈ હશે અને તમે પાયો બનાવશો તો આપણી સુખડી એકદમ સખત બનશે, માટે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખી અને પછી આપણે ગોળનો પાયો બનાવવાનો છે। આ ગોળ આપણો એકદમ સરસ મજાનો મેલ્ટ થઈ ગયો છે, આપણો પાયો રેડી છે। હવે આપણે એક પછી એક જે મસાલા તૈયાર કરીને રાખ્યા છે આપણે નાખી દઈશું। આપણે આ ગોળને એક ફૂલવા દેવાનું નથી, આ રીતનું ઓગળવા જ દેવાનું છે। જો ફૂલશે તો આપણો પાયો એકદમ કડક થઈ જશે। આ રીતનો ગોળ આપણો એકદમ ઓગળી ગયો છે। હવે સૌપ્રથમ આપણે એમાં નાખીશું સૂંઠ અને ગંઠોડા પાવડર જે તૈયાર કરીને મેં રાખ્યો છે।
ઘરમાં જે પ્રમાણે બધા ખાતા હોય એ પ્રમાણે તમે મસાલા વધઘટ કરી શકો છો. સૂંઠ વધારે ભાવતી હોય તો સૂંઠ વધારે લઈ શકો છો, ગંઠોડા ભાવતા હોય તો ગંઠોડા પણ લઈ શકો છો. આ બાજુ મેં ડ્રાયફ્રૂટ અને આ ટોપરાની છીણ પણ રાખી છે તૈયાર કરીને, એ પણ આપણે ઉમેરી દઈશું ધીમે ધીમે. ત્યારબાદ આપણે આને હલાવી લઈશું અને પછી પાછું તલ અને સિંગનો ભૂકો કરીને રાખ્યો છે એ પણ આપણે લઈ લઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીરી રાખવાની છે. બધું માપથી લઈશું એટલે આપણું કમ્પ્લીટ આપણું અંદર બધું સમાવેશ થઈ જશે. જો હજુ આપણો પાયો એકદમ ઢીલો જ છે એટલે આપણે આ સિંગદાણા અને તલ પણ આપણે લઈ લઈશું. આ રીતે થોડું થોડું નાખતા જઈશું. પછી એવું લાગે આપણને તો પછી આપણે પાછા ફરીથી નાખીશું, ઉમેરી દઈશું અને એકદમ એને મિક્સ કરી લઈશું. એવું લાગે તો આપણે ઘી પછી પાછળથી આપણે ગરમ કરી અને નાખી શકીએ છીએ. લગભગ તો કમ્પ્લીટ આવી જ જશે, માપથી લીધું છે આપણે એટલે તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ આપણું બધું જ મિશ્રણ આપણું એકદમ અંદર ભળી ગયું છે અને ઘી પણ કમ્પ્લીટ જ છે. નાખવાની ઉપરથી નાખવાની કંઈ જ જરૂર નથી. હવે આપણું બધું મિશ્રણ એકદમ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ અને ઠારી દઈશું. આના તમે નાના નાના લડ્ડુ પણ બનાવી શકો છો. હું અહીંયા થાળીમાં અહીં તૈયાર કરીને રાખી છે અને આપણે એમાં ઠારી દઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા એક પ્લેટમાં લઈ અને આપણે આ રીતને એના બટકા પાડવાના છે. તો મેં અહીંયા એક થાળીમાં લઈ લીધું છે બધું જ મિશ્રણ અને આને આપણે આ રીતે એકદમ સરસ મજાનું થાબડી દઈશું અને એના ચોરસ પીસ પાડી દઈશું. એના ઉપર આ રીતની વાટકી આપણે ઘસી લઈશું. પ્લેન સપાટ તળિયાવાળી વાટકી લઈશું. આ રીતે તો આ રીતે કમ્પ્લીટ મેં થાળીમાં ઠારી દીધી છે અને આ વાટકીથી એને એકદમ ગ્રીસ કરી લીધી છે. તમે જોઈ શકો છો છે ને મસ્ત મજાની આપણી આ સુખડી. ઘી પણ એકદમ સરસ મજાનું કમ્પ્લીટ છે, વધારે નહીં અને ઓછું પણ નહીં. હવે આને આપણે કતરણથી ગાર્નિશ કરી દઈશું, બદામની કતરણથી. આ રીતે ફરીથી આપણે પાછી એના ઉપર આ રીતે વાટકી ઘસી લઈશું એટલે આપણી અંદર એકદમ બદામની કતરણ ચોંટી જશે, ખાતી વખતે પણ નીકળી ના જાય માટે. તો છે ને સરસ મજાની મસ્ત મજાની આપણી આ ગુંદર વગરની એકદમ મસ્ત મજાના ડ્રાયફ્રૂટ અને સિંગ તલની આપણી આ સુખડી એના ઠરશે એટલે હું પીસ પાડીને પણ તમને બતાવીશ. તો હું તમને બતાવું છું કેટલી સરસ મજાની આપણી એકદમ પોચી, તમે જુઓ છો કેટલા મસ્ત મજાના આપણા પીસ પડે છે. આ રીતની એકદમ સોફ્ટ અને પોચી એવી આપણી આ મસ્ત મજાની ગુંદર વગરની સુખડી છે. તો મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, ગ્રુપમાં શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અવશ્ય કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.